નમસ્કાર દોસ્તો, બે ત્રણ દાડાથી વિડીયો નહીં આવ્યો એનું કારણ એ છે કે મજૂર હવે બે ત્રણ સાઈડ ઉપર વટાઈ ગયા યાર તે વધારે મજૂર નહીં મળે અને વધારે કારીગર નહીં મળે એના કારણે હવે અમે 2 જણા કામ અહીં કરતા હતા. તો 2 જણા અમે કામ કરતા હતા એટલે વિડીયો કરવો અને આ સબ હેતુ કરવું એ મુશ્કેલ થતી હતી. એટલે હવે થોડોક ટાઈમ મળ્યો તો મેં કીધું ચલો થોડોક વિડીયો બનાવતો. હવે એમાં એવું થયું હોય કે પહેલાં અમારે જે આ ખાસા દેખાય કે અણમય આપણે આજે આ કેરબીન લગાવવાના હતા 1x1 એક મિનિટ એ આ રહ્યા આ કેરબીન 1x1 અમારે લગાવવાના હતા. પણ અમને જરાક આ લેવલ નહીં મળ્યું હતું. લેવલ એટલે કે જે આ ઠીયો માર્યો હોય તો ઠિયાન પ્રમાણે લેવું કે કેમ લેવું ખબર નહીં પડતી હતી. એટલે પછી મેં વિચાર્યું કે આ બાજુનો એક પટ્ટો લઈ લઈએ. આ બાજુનો એક પટ્ટો લઈ લઈએ એટલે આપણે થોડું લેવલ દેખાવા થઈ જાય. તો આના હિસાબ થકી લેવલ એના થકી આપણે 3 ઇંચ કે 2 ઇંચ કે 4 ઇંચ જે પણ કહે જે મંદિરના ટ્રસ્ટો આવે ને કહે કે આટલા ઇંચ અદર કરો એટલા ઇંચ આપણે અદર કરશું. બાકી જે આ બ્લોક છે ને આ બ્લોક કાજુ કતરી આને કે અમુક જગ્યા ઉપર કંઈક ભૈયા લોકો હોય તો કંઈક ગમે તે બીજા ત્રીજા હોય તો એ કે ચોકલેટી એમ કે ને આપણે વાકડી ભાષામાં જે ખબર નહીં શું કે પણ બ્લોક જ કે લગભગ પેવર બ્લોક. તો આને કાજુ કતરી કહેવાય. અને આડાને ડોડા ફિટ થાય પાછું. આ તો 2 જણા છે યાર કામ કરવામાં દિક્કત પડતી હતી એટલે અમે વિડીયો કરી નહીં શક્યા. એટલે હવે તમે આટલો અહીં બ્લોક એક તે પાછા સીટી ઉતારી ગયા યાર. રાત્રે આવ્યા હતા તો સીટી ઉતારી ગયા બ્લોક એટલે પેવર બ્લોક. એટલે લઈ જવામાં બી થોડુંક તકલીફ સીટી પડતા હતા. એટલે એક જણ આપણને કેદાર આલી રહે તો દિક્કત પડતી હતી. એટલે હવે માન સવારની વાતને આપણે આટલું હવે કર્યું છે. તો ડિઝાઇન થોડીક આની અલગ આવે, અલગ ડિઝાઇન આવે પણ મતલબ આ મંદિરનું કામ હતું ભૈરવ ટેકરીનું. એટલે કે આપણે એમ ઊભા પટ્ટા મારો એટલે પાર્કિંગ બદલે ઠીક રહેગા. પછી પ્લસ બીજું એક સિસ્ટમ તમને બતાડું ખાસ વાત. તો જે આ મંદિર છે મંદિરથી પાછા આ ભાગમાં અને પેલો જે શેડો દેખાય ને એ ભાગમાં અલગ થકી કેરબીન પાછા 1x1.5 અને કંઈક 80 mm કે લગભગ 100 mm છે આ કેરબીન આ રહ્યા. તો આ કેરબીન અહીં પાછા લગાવવામાં આવે. આને એમ કહેવા જાવ તો ડિવાઈડર બી કહેવાય અને બ્લોકનો હિસાબ થકે કહેવા જાવ તો કેરબીને કહેવાય. કહેવાનો મતલબ મારું તો એમ થાય કે આના ફરતે બી લગાડ્યા તો બખે બી રહે સહી બી રહે. તો આ હેતા કુંડાળા છે અને કુંડાળામાં બી આ કરવામાં આવે. આના કુંડાળામાં 3x3 જે આ કેરબીન લગાડવા પડેગા. એટલે કેરબીન 3x3 નહીં આવે. કેરબીન 3x3 નહીં આવે. આ જે કુંડાળ હોય ને એ 3x3 આવે. તો કેરબીન એમ બી 3 એમ એ 3x3 જ આવેગા. તો એ પ્રમાણની ડિઝાઇન પાડી. હવે અહીંયા પાછું ફેર આના લેવલમાં અદર લેવું પડેગા. અહીંયા પાછું પગથિયું બનાવવું પડેગા. આ આખો ઉઠાવ થાયગા. તો ભૈરવ ટેકરીનું કામ હે, ભગવાનનું કામ હે, દેવનું કામ હે. તો બઢિયા દિલ થકી કરવામાં આવે. દિલ થકી જ કરી જાય. હવારની વાતના અમે એમ ચાહે તો લગાડી શકીએ તો 10 બરાસે લાગી જાય, 15 બરાસે લાગી જાય. પણ અમારે એવી ઈચ્છા નથી કે અમારે કામ બઢિયા કરવું હતું. એટલે અમે થોડાક ધીરે ધીરે કામ કરી ગયા. તો લગભગ સમથિંગ 4 બ્રશ જેવું કામ થયું છે યાર. 4 બ્રશની પટ્ટી મારી હતી. હવે 4 બ્રશમાં આટલું રહ્યું છે. તો દોસ્તો હવે બીજું વિડીયો અમારી કને કોઈ કેન્ટન બીજા ઘણા પડ્યા છે પણ કેન્ટન હાલમાં છે નહીં. એટલે આને હમણાં આટલો જ ટુકડો અમે અપલોડ કરાંગા. જો તમારા પાસે દિમાગમાં હોય તો લાઈક કરજો એટલે 2-5 જણાને બીજે યુટ્યુબ પર આગળ વાયરલ કરે. બાકી નહીં તો આજે નહીં તો કાલે તો વિડીયો વાયરલ થવાના છે આપણા. આજે નહીં તો કાલે પણ વિડીયો વાયરલ થવાના છે. એવું નહીં કે આના વ્યૂઝ કમ આવે છે, નવી ચેનલ છે. નવી ચેનલ ભાઈ આપણે લોકોને દિલમાં બસવું ઘણી વાર થાય, લોકોને સમજાવવું પણ વાર થાય. એટલે હમણાં તો ટોપિક તો મારા માટે તમને 100 વ્યૂઝ બી આવે કે તે મોટી વાત છે. તો ઠીક છે, મળીએ બીજા વિડીયોમાં. ઓકે.
કામ આટલું પૂરું કરીને મારે જવું હતું રૂમ પર, પણ બ્લોકવાળા આવી ગયા છે. બ્લોક ખાલી કરી અને પછી ટ્રેક્ટર સાથે જ આગા અમે તો બ્લોક ખાલી થઈ રહ્યા કાલની લાઈન બદલે. તો મેં કીધું બ્લોક ખાલી થાય એટલી વારમાં થોડી રેત બી અમે નાખી દીધી, એમ કરીને રેત નાખી રહ્યા છે. બની રહો જબ તક અમે ફેક્ટરી પોગા એટલે રૂમ તક. ઓકે.